મેળાની અંદર મિત્રો એને એક આપણે મોટા ભાઈ મળી ગયા તો આપણે એમનું થોડું ઘણું ઇન્ટરવ્યુ લેવી કે એમને કેવી મજા આવે. હેલો ટુ ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ છો અને આપણા વિડીયો જોતા એ બધા મજામાં જ હોય તો બધાને જય માતાજી એન્ડ ભાઈ ગુડ ઇવનિંગ. તો ભાઈ મસ્ત મજાનો ભાઈ એને માસીના ઘરેથી આપણે વિયાયા ને માસીના છોકરાને લઈ લીધા. વિશાલને જય માતાજી. વિશાલ જય માતાજી. તો ભાઈ જો મસ્ત મજાના ભાઈ મેળે આવી ગયા અને મેળો ભાઈ એકદમ જોરદાર ચાલુ થઈ ગયો છે. જ્યારે આપણે સવારે આવ્યા હતા ત્યારે તો બંધ હતો, પણ હવે તમને બધાને એને મેળામાં ફૂલ મોજ કરાવવાની છે. તમે જોઈ શકો ભાઈ આજથી મેળો એકદમ જોરદાર ભાઈ ચાલુ થઈ ગયો છે અને આપણે ભાઈ વિશાલ હારે જવાનું વિશાલ ભાઈ મોજે મોજ કરવાની છે. તો માસીના છોકરાને ઉપાડી લીધો છે. ચાલો ભાઈ મેળા અંદર લઈ જઈએ અને તમને મોજ કરાવી. ભાઈ ફાઇનલી મિત્રો ભાઈ મેળાના ગેટ પાસે આપણે પહોંચી ગયા અને આપણી સામે ભાઈ મેળાનો ગેટ. અને ભાઈ ટ્રાફિકની વાત કરીને તો ભાઈ ટ્રાફિક એટલું હજી છે નહીં ભાઈ. તમે જોઈ શકો કોઈ ગરદી નથી. કાલે વધારે થશે કાલે, કારણ કે રવિવાર છે અને ભાઈ મોરબી વાળા રવિવારે રજા હોય એટલે ભાઈ બધા લોકો આવે જ છે. એટલે તમે જોઈ શકો ભાઈ બહુ એવી ગરદી નથી. ફાઇનલી મિત્રો આપણે એના ભાઈ મેળાની અંદર આવી ગયા છે. ભાઈ ગરદી આમ જો ભાઈ એટલી બધી છે નહીં. ને એ બધું ચાલુ થઈ ગયું. આ બાજુ હોડીઓ, ચકડોળ ને એવી રીતના કંઈક અલગ અલગ ચકડોળ બધા ચાલુ થઈ ગયા છે ભાઈ. ગરદી એટલી બધી એ નહીં, પણ હવે ધીમે ધીમે થાય. કારણ કે ગાડીઓ ભાઈ ફટાફટ આવતી હતી. અમે રોડ ઉપર આવી ત્યારે બાકી જો ગરદી એ ફૂલ હજી એ નહીં ભાઈ, માપે માપે એ. બીજી શેરીની અંદર મિત્રો અત્યારે આપણે આવી ગયા છે અને તમને બતાવું કે હું વસ્તુ ચાલુ. તો ભાઈ જો આ બાજુ મસ્ત મજાનું લાઇટિંગ વાળું ચકડોળ છે. પછી તમે નાના બાળકોની ભાઈ રાઈડ છે, આગળ ટ્રેન છે. પછી આ બાજુ હોય ને બધી બાજુ નાના બાળકોની રાઈડ છે. સામે બાઈડ છે ને થાંભલા જેવું જે ઉપર ગોળ ગોળ કરીને લઈ જાય નીચે લાવે એ છે. અને બીજું ચકડોળ અને આ બાજુ હોડીઓ તમે જોઈ શકો ભાઈ ધીમે ધીમે ચાલુ થઈ ગયું છે. તો ભાઈ મેળો એને ભાઈ ધીમે ધીમે જામતો જાય અને પબ્લિકનો વધારો પણ થતો જાય છે અને ફૂલ મોજ આવે એવું છે. તો ભાઈ તમે નો આવ્યો તો આવો, એકદમ મજા આવશે. ભાઈ મેળાની અંદર થી ભાઈ આંટો મારીને એને આપણે આવી ગયા રમકડા વાળી બજારમાં, જ્યાં ભાઈ નકરા સ્ટોલ છે. તો તમે જોઈ શકો ભાઈ આ બાજુ એને બધી બાજુ એને રમકડાના ને એવા નાના મોટા ભાઈ સ્ટોલ છે જ્યાં તમે ખરીદી કરી શકો. અને ભાઈ મેળાની અંદર એને ભાઈ આપણે બોલીને નથી ઉતાર્યા, કારણ કે એને ભાઈ અંદર અવાજ જરાય આવતો જ નતો. માયક હોવા છતાં ભાઈ અંદર જરાય અવાજ નથી આવતો. તો એડજસ્ટ કરી લેજો. અહીંયા તમને એને ભાઈ વિડીયો થ્રુ બતાવીએ કહું તો ભાઈ માફ કરી દેજો. બાકી તમે આ જોઈ શકો ભાઈ રમકડા વાળી બજારમાં આવી ગયા. તો ભાઈ આવું ભાઈ હતું. હવે ભાઈ આંટા બાટા મારી નીકળી ભાઈ ઘર બાજુ. હવે હું કઈશ વિશાલ ભાઈ કહીશ કાંઈ નો કહેવાનું, શું કહેવાનું મોજ કરી લીધી મેળામાં રખડી. તો હવે એને ભાઈ બહાર નીકળી જાય. મારું જવું હા મેળાની અંદર મિત્રો એને એક આપણે મોટા ભાઈ મળી ગયા તો આપણે એમનું થોડું ઘણું ઇન્ટરવ્યુ લેવી કે એમને કેવી મજા આવે. તો મોટા ભાઈ તમને કેવી મજા આવે? બહુ સારું હોય. જડેશ્વર મેળો આ વખતે 3 દિવસનો કર્યો એ બહુ સારું કર્યું. તમે છેલ્લા કેટલા સમયથી મેળામાં આવો? છેલ્લા અમે 10 વર્ષથી આ જડેશ્વરના મેળામાં આવી. મજા કેવી આવે? બહુ મજા આવે. અહીંયા બધી કુદરતી સૌંદર્ય છે. દાદા જડેશ્વર દાદાના દર્શન પણ થઈ જાય અને 3 દિવસનો મેળો આ વખતે થયો. નકર દર વખતે શ્રાવણ મહિનાના બીજા સોમવારે મેળો હોય અને રવિવાર ને સોમવાર. આ વખતે ખરેખર મજા આવે. બહુ આ વખતે જગ્યા પણ વિશાળ છે. રાઇડ્સ પણ ઘણી અવનવી આવી છે. બધું બહુ સારું. તો પબ્લિક ને આવવું હોય તો આવી કે? બહુ ભાઈ મોસ્ટ વેલકમ. આવો મજા, પરિવાર સાથે આવો, મજા આવશે. તો ભાઈ જો ભાઈએ કીધું ને એવી રીતના તમારે પણ આવવું હોય ને તો પરિવાર સાથે આવજો. જય માતાજી ભાઈ. જય માતાજી.
ફાઇનલી મિત્રો ભાઈ મેળાની અંદરથી ને આપણે બહાર આવી ગયા અને ભાઈ મજાની વાત કરું ને તો એ બહુ જોઈએ એવી ખાસ મજા નથી આવી કારણ કે ભાઈ એટલું પબ્લિક જ નથી અને અમુક રાઈડ જો ભાઈ બંધ થવા માંડી ઓલી અને હમણાં બંધ થઈ ગઈ હતી અને આ બાજુ ભાઈ એક ચાલુ છે થોડી ઘણી અને બહુ એવું પબ્લિક નહીં તમે રોડ ઉપર જ જોઈ શકો ભાઈ આવી રીતના કઈક પબ્લિક છે બહુ એવું ખાસ પબ્લિક નથી એટલે ભાઈ જામે એવું નથી કાલ સાચી મજા આવશે કારણ કે કાલ રવિવારે એટલે ભાઈ રજા હોય બધા બાળકોને સિટીને આપણે જે સરકારી નોકરી બધા રજા હોય એટલે કાલે બધા આવશે બાકી એટલું ટ્રાફિક જ નહીં તમે જોઈ શકો અને આવું કઈ કે આપણી પાછળ મેળો હે ભાઈ પૂરો થવાનો હોય હમણાં 12 વાગી જશે તોય છતાં થોડી ઘણી મજા કરી લીધી છે અને અત્યારે હું અને માસી છોકરો ભાઈ જો અત્યારે બે અમે જાવી ઘર બાજુ તને મજા આવી એટલી બધી નથી આવી જો એટલી બધી નથી આવી કારણ કે ભાઈ ગરદી જ નથી તોય તમને લાસ્ટ એકદમ નજારો બતાવી દઉં મેળાનો જોઈ લો ભાઈ આવું કઈક હતું અને આ ફજત જોઈ લો તો ચાલો ભાઈ બાઇક પાસે હેલા જઈ અને ઘર બાજુ હેલા જઈએ હવે ફાઇનલી મિત્રો ભાઈ મેળામાંથી ને આપણે બહાર આવી ગયા છે અને બાઇક ને લઈ લીધું છે ભાઈ આપણે જો બારું કાઢી નાખ્યું પાર્કિંગ માંથી અને ભાઈ સામે એને ભાઈ મેળો છે તમે લાસ્ટ દાન જોઈ શકો ભાઈ બહુ ખાસ મજા નથી આવી તો ભાઈ આપણે એને ભાઈ ટાઈમે એને હવે ઘરે નીકળી જાય બાઇક ને લઈ લીધું છે અને માસીનો છોકરો ભાઈ હારે છે તો અમે બે નીકળી જાય અને ટાઈમે ભાઈ આપણે ઘરે પહોંચી જવું જોઈએ કારણ કે ભાઈ અત્યારે રસ્તા તમને ખબર છે કે એવા છે તો ભાઈ આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરી નાખી તો વિડીયોમાં તમને મજા આવી તો વિડીયોને કરી નાખજો લાઈક અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને હવે મળીએ એક બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી.